કીધું બસ અહીંયા આયા ઓપરેશન કીધું તું ઓપરેશન કરવાનું કીધું 2-3 ઠાકર અમદાવાદ બતાવી કલોલમાં બતાવી 2-3 વાર બધાય ઓપરેશન જ કીધું અને આપણે અહીંયા વગર ઓપરેશન વગર ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ હાવ રેડી માં અત્યારે રેડી કમ્પ્લીટ એકદમ સરસ લૂઝ ઓકે જો હાવ લૂઝ મળી ગયો લૂઝ ઓકે લૂઝ ઊંડો શ્વાસ લો માં ચોલો ઢીલું મેં ગયો ચલે લૂઝ ઊંડો શ્વાસ લો છોડો ચટકો આવ્યો માં તો આપણી સાથે મિત્રો રેખા માતાજી છે જેમને પણ સાયટિકાની ખૂબ તકલીફ હતી તો આપણે એને પૂછીએ માતાજી આપને શું તકલીફ થતી હતી ને કેટલા સમયથી હતી ને આપ ખાસ તો આવો છો ક્યાંથી કલોડ સિનાઈ કડી કલોડ અને શું તકલીફ થતી કમરની તકલીફ હતી પગને કમર વધારે દુખતી હતી સારું છે આ કેટલા સમયથી તકલીફ હતી 12 મહિના ઉપર થઈ ગઈ કમર દુખતી ખાલી સરતી પગમાં એવું થતું વજન ના ઉપાડી શકતી વજન બધું ઉપાડો હવે ઉપાડ લ્યો સરસ તો તમે શું કહેવા માંગશો પ્રભુ પહેલા 3-4 વાર પહેલા ગમતો પહેલા 3-4 વાર પહેલા દુખાવો થયો તો ફરી પાછો વરદી બચતો અહીંયા આયા પછી આપણે તમે 4-5 મહિનાથી ટ્રીટમેન્ટ કરી કીધું બસ અહીંયા આયા ઓપરેશન કીધું તું ઓપરેશન કરવાનું કીધું 2-3 ઠાકર અમદાવાદ બતાવી કલોલમાં બતાવી 2-3 વાર બધાય ઓપરેશન જ કીધું અને આપણે અહીંયા વગર ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ હાવ રેડી માં અત્યારે રેડી કમ્પ્લીટ એકદમ તો આ વિડિયો અમે YouTube માં મૂકી શકીએ તમે શું કહેશો મૂકી શકાય કોઈ વાત નહીં એમ તો તમને જ્યારે આ તકલીફ થઈ હતી ત્યારે આમ પગમાં ઝંઝાટી આવે ખાલી ચડે ઊભા રહેવામાં તકલીફ પડે બેસવામાં તકલીફ પડે વાંકા વળવામાં તકલીફ પડે આવી બધી તકલીફો થાય એ શું કામ થાય કે તમને આ L4 અને L5 બરોબર ગાદી હોય આ ગાદી L4 અને L5 માં ગાદીમાં નસ દબાય શું થાય સાયટિકાની નસ દબાય એટલે તમને આખા પગમાં ઝંઝાટી આવે ખાલી ચડે ઊભા રહેવામાં તકલીફ પડે બેસવામાં તકલીફ પડે પણ આપણે શું કર્યું કે આ ગાદી છે એને અંદર બેસાડી દીધી અને તમે ધ્યાન રાખ્યું એટલે વગર સર્જરીએ વગર ઓપરેશને આ મટી ગયું બરોબર ને માતાજી રાજી ને પાકું વાહ જો આ મિત્રો આ માતાજી રાજી થાય એનો આનંદ જ અલગ હોય બરોબર ને વગર ઓપરેશન વજન ના ઉપાડી શકતી આ વજન ઉપાડવું ને તો વાહું થતું હવે તગારા હે ને અઢીરે તગાર ઉપર નાખ્યો 2 તગારા કાંઈ થતું કાંઈ નહીં સરસ પ્રભુ ખૂબ ખૂબ આભાર તમારો અને આવી રીતે સાજા રહે માતાજી અને થોડુંક ધ્યાન રાખજો તમે થોડુંક ધ્યાન રાખજો માતાજીનું જેથી કરીને ફરીવાર આ તકલીફ થાય નહીં બરોબર ને પ્રભુ